अपने पैरों पे खड़ा हुआ ये पंखा जहां प से पराया हो गया था वहां मैंने प से प्यारा बना दिया है ने ગુડ નૂન સ્વાગત છે એક નવી બપોર સાથે એક નવા બ્લોગમાં જ્યાંથી પૂરું થયું હતું ત્યાંથી શરૂ है ना हाँ तो आप लोग मदद करने वाले हो मुझे कि नहीं करने वाले कराएंगे ये सब भरना है हाँ देख इधर क्या करेंगे ओ इधर आने हाथ तो साफ करना पड़ेगा मुंजाई जाए ठीक है हाथ तो आप है बेटा सब्जी चाहिए क्या चाहिए न्याज है सब्जी जो आबू लखण खोटाव नाकू है વધારે सही रहશે चलो मदद करने को क्या बोलते हैं उसको तो मदद करना ही बोलते हैं तेरी मम्मी देखेगी तो खुश हो जाएगी मेरा बच्चा काम भी कर रहा है तरबूज फूल हो जाएगा इसमें एक तरबूज आ जाएगा तरबूज उसमें नहीं डालना अभी आंटी सब कुछ देंगे ना उसमें डालना है वो पाउच बैग वाला पाउच आता है ना वो फ्रिज में रखने वाला पाउच उसमें डालना है ठीक है बास्केट बास्केट ढूंढो भाई बास्केट ढूंढो चलो देखो वहाँ पे वो डोल के ऊपर वो मंदिर में टकराना नहीं है कितनी है तीन दे दो एक स्मॉल एक मीडियम और एक लार्ज स्मॉल मीडियम और लार्ज है तीन दिगुभाई પછી અંકલ અને પછી मैडम जी ऐसा हुआ ना स्मॉल फिर मीडियम और लार्ज સામે ફ્રીજની બાજુમાં કોર્નર પર છે ને પ્લાસ્ટિક हाँ वो अंदर से छोटा वाला हाँ चलेगा दो लेके जा ठीक है वारे वारे મને કહે નહીં પછી ખાધી ગયું પછી વારે વારે હું મને તમે આ બધું ચિંતા કરો એવું ऐसा होता है ना मेरा बच्चा જો પાછું કંઈક કીધું अरे फूल से ભરેલો છે એ તો જા ભરેલો દઈ દે અને ઓલા ચેર પર કપડું પડ્યું બ્લુ કલરનું यस ये भी दे दे हो गया है कि और कुछ है पूछ ले और कुछ है કહુંगी થોડી દેર બાદ કહું ओफो घर का सारा काम मुझे ही करना पड़ता है सफाई भी शॉपिंग भी तो थोड़ी देर बैठ जा बोलो भाई जो हजी कर लिया आपने सब कुछ मैडम जी पण બહુ આમ ધડપડાટી બોલે છે ફટાફટ કરી નાખે બધું વાહ ભાઈ વાહ જમાવટ મેડમ જી હવે હું ઓલાની રાહે છું ક્યારનો અને મને શંકા પડતી જાય છે શંકા પડવા કરતાં હું વોશિંગ મશીનનું જે કંઈક ફેરફાર થાય બહુ અવાજ આવે છે ને એનું કંઈક કરવાનું છે એટલે એ ભાઈ આવે છે ટેકનિશિયન મારો મિત્ર જ છે પણ ક્યારનો 5-5 મિનિટ કહે છે ને અત્યારે જમવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે એટલે હું એવું વિચારું છું કે હવે હું જમવા બેસી જાઉં પહેલાં પછી માનો કે હું જમવા નહીં બેસું ને રાહ જોયા કરીશ ને પછી બેસીશ ને ત્યારે આવશે તોય ડિસ્ટર્બ થશે એટલે અત્યારે જ બેસી જાઉં આવી જાય તો પછી ઊભો થઈ જાય ચાલુમાં એવું હોય તો જમી લેવે એનું કામ કરે ઓ वो बात तो सही है दुबे जी की हीरोपंती જો સારું છે ને જમી લીધું જમવાનું પરફેક્ટલી નિરાતે પતી ગયું તો એ હજી ભાઈ શ્રી પહોંચેલા નથી नहीं मैं नहीं आऊंगा જેનું નામ છે કારીગર આ તો મારો ભાઈબંધ છે તો હજી ન થયું અજાણ્યામાં તો રાહત નહીં જોવાની ને પછી 5 મિનિટનો એણે સામેથી ફોન કરીને કીધું 12:15 5 મિનિટમાં આવું મુંબઈ કે 5 જ મિનિટમાં આવું અત્યારે વાગ્યા જો 1:45 मैडम जी ऐसा है सब कुछ आजकल जमानो जमानो કઈ નહીં પાછો એક ફોન કરી જોઈએ એક્ઝેક્ટ ટાઈમ હું આપે છે એ જોઈએ 5 મિનિટ શું વાત 5 મિનિટથી ક્યાં વધારે કોઈને કહેતા હતા વડે અને હવે અત્યારે ફાઇનલી ફોન કર્યા પછી અડધી કલાક એટલે કે 2:15 આપણે અઢી ગણીએ 2:30 વાગ્યા સુધી રાહ જોઈએ આવી જાય તો ઠીક છે
નહીંતર એ કંઈ બીજું મારથી કંઈ થાય એમ છે ને. એક તો આ અટવાઈ ગયું, નકર હું થોડું ઘણું તો હું જાતે કરી નાખું એવો વ્યક્તિ છું, આત્મનિર્ભર તો છું જ. મશીનો લીધા છે તો બગડ્યા કરે, રિપેર કરવા જ પડે. મમ્મી તો કહેતા હતા કે નવું લઈ લે ભાઈ, કે એવું કાંઈ નથી કરવું. મેં તો મમ્મી હમણાં અમારે બહુ ખર્ચા ચાલે છે. શું એવું કહે છો? તમારે બધાને તારે ને તારા મમ્મીને બેન વાતું કરવી, નવું લઈ લ્યો નવું લઈ લ્યો. એ નવું ખરાબ થાય, 2 વર્ષ ન હાલે. હવે સિસ્ટમ કરી નાખી ને કંપનીએ, એની જે વોરંટી હોય ને વર્ષ દિવસની કે જે કંઈ એની વોરંટી આવતી હોય, વોરંટી સુધી સારું રહે, પછીના મહિનામાં એ ખરાબ થાય. આ એક ફિક્સ નિયમ થઈ ગયા છે કંપનીઓના. ઓહ કા ખા રહે હો? દ્રાક્ષ ખા રહે હો મેરા દીકા? મજા આ રહા હે? ठंडी ठंडी दिया ભાવે બહુ ભાવે. ઓય તું શું કરે છો? कंपैरिजन कर रहा है કિસકે સાથ? अमूल से અર્થ અને મૂનની કમ્પેરિઝન. एक्चुअली मून है ना सेम साइज ऐसे ही दिखता है हाँ पर ज्यादा दूर है જ્યાદા દૂર હે. ना दूर है अगर तुम मून को भी ले जा તો પણ અહીંયા એટલો બધો દૂર તો અહીંયા ક્યાં લઈને જાવો? રોડે મૂકીએ તો થાય પારસો. અત્યારે મૂન અહીંયા હશે અમેરિકામાં. અમેરિકામાં હશે મૂન. અમેરિકામાં થોડું કેવું હશે વેસ્ટર્ન. અલાસ્કામાં. અલાસ્કામાં એ સારું, તને બધો પાછો ખ્યાલ આવી જાય. ना यूएसए कहते हैं अलास्का यूएसए को यूएसए में आता है वो बस स्प्लिट हुआ है સ્પ્લિટ હુઆ હે. એ સારું. આ તને ખબર હતી કાંઈ સ્પ્લિટ થયું છે કાન તેને એવું કાંઈ? આપણા બહુ સામાન્ય વિજ્ઞાન હતા. यूएसए और अलास्का के बीच में कनाडा હાઈ લેવલનું વિજ્ઞાન આપણે वो કરતા. वो टोकरी इसको करना चाहिए એટલે આપણને એવું થાય. ट्वीडल હજી થોડુંક ધીમે બોલ ને, એટલે ખાલી મારે મ્યુઝિક જ મૂકવાનું રહે. એવું છે હા એવું એવું છે એવું જ છે. અને આ જો હાથે આજે આમ જો આમ આમ કરી દે કદાચ. આજે સવારે એક શોટ લેવા માટે મેં આ ફોન એક ભાઈને આપ્યો. બ્લોગિંગનું આપણે હાલતું હોય ને એ રૂટીન, એટલે ઘણા ટાઈમથી બહારગામ રહેવા માટે જતો રહ્યો છે ને, એ હમણાં આવ્યો. એટલે ઓલો જેની પાસે શોટ લેવાનો હતો ને એણે સીધો ફોન એને આપી દીધો. એટલે મેડમજી એણે મને એવું કીધું, શોટ પૂરો થયો ને પછી મને કે ઉમંગભાઈ કયો ફોન છે એમ. એટલે મેં કીધું કેમ? અને સ્પેશિયલી એણે કહેવાની એની કમેન્ટ મનમાં રાખવી એટલા માટે જરૂરી હોય કે એ પ્રોફેશનલી કેમેરામેન છે, કેમ કે એનો ધંધો જ ઈ છે. એટલે એણે મને પૂછ્યું એટલે મને ગમ્યું. એટલે મેં કીધું કેમ શું થયું એમ? એટલે મને કે બહુ સારું રિઝલ્ટ છે એમ. એટલે થોડીક મજા આવી એમ. ચોઈસ કરતાં આમ જે પ્રોડક્ટ જે પકડવી ને, રિસર્ચ કરીને જે પકડવી ને પ્રોડક્ટ, એ મહત્વનું છે. અભી સુબહ સુબહ મેં પાપા મેરા અનાર ભૂલ ગયે હે, જો કે મેં એવું કંઈ કીધું જ નહોતું. એટલે હવે હું અનાર લઈ આવું. અને એક બીજું મારાથી થઈ જાય એવું આત્મનિર્ભર થઈ શકાય એવું કામ છે, એનું થોડીક વસ્તુઓ લેતા હું એવું કંઈક કરું. હવે આ તો અત્યારે કંઈ આગળ વધે એમ છે નહીં. કાંઈ નહીં, હવે ફોન ઉપાડવાનો બંધ કરી દીધો. એટલે ફોન ઉપાડવાનો બંધ થાય એટલે વાર્તા પૂરી થઈ ગઈ એમ જ સમજી લેવાનું હોય. એટલે પછી મેં નંબરે હવે ડિલીટ કરી નાખ્યો. પછી એનું કામ એ શું છે, જે નથી જ કરવાના તો એનું કામ શું છે આપણે. મેડમજી એક વાત તો સારી કરી નાખી. જોકે આ કામ બધા ઝાઝા ભાગના થઈ ગયા છે, પણ આવા એકાદા જે મેઇન કામ હોય ને ઘરના જે હોય ને એ અટવાઈ જાય ને એટલા ન મજા આવે મને. એટલે મેડમજીએ જો હવે સામેથી પૂછી લીધું છે, ચા બનાવી દો એમ. તો ચા પીવો ને તો શું છે થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ. પછી ઓલા ભાઈ અમારા વિરેનભાઈ કોકના છોકરા મોટા થવા દેજો, જો આ એના છોકરા મોટા જ કરવાતા, બરાબર? એને ન કરવા હોય, એને એના નાના નાના રહેવા દેવા હોય, એટલે આમ તકલીફ થાય. બસ લ્યો મેડમજી, પછી ઢોળાઈ જશે. ઢોળાઈ ઢોળાઈ જશે જશે ઢોળાઈ જશે જશે. નહીં જાય ઢોળાઈ નહીં જાય. ઓકે ચાલો, ચાય ટાઈમ, ચાય પે ચર્ચા. આ વખતે તો સાહેબને બહુ તકલીફ જેવું છે, એવું ન્યૂઝમાં ને એમાં આવે છે. મને બહુ આમ ઇન્ટરનલી બહુ ખબર ન હોય.
આમાં બધે જ્યાં જોઈએ ને નકરું એવું જ આવે છે કે બહુ જાજુની ગણતરીમાં છે પણ એટલી બધી નથી ભેગી થાય વેમમાં છે. વેમ તો ન કહી શકાય પણ એટલી બધી નથી ભેગી થાય એમ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલા કહે ને એવી રીતે આપણી પાસે તો કઈ સોર્સ છે નહીં એટલે સૂત્રોના જણાવ્યા અનુસાર સાહેબને થોડીક તકલીફ જેવું વાતાવરણ છે. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? The next day. આવું પુષ્પા આવું પુષ્પા વાળી થાંભા ને હમણાં હાથીના એમ જ છે, રામનું નથી છે હજી નથી રાહત કે હું ગયો તો આજે અત્યારે હમણાં કુદરતી ઉપચાર કેન્દ્રએ તો એણે એવું કીધું છે કે 5:30 આવજો કે અત્યારે મારા 2-3 પેશન્ટ છે એમ એટલા માટે. પછી હવે આને બતાવીને કાયદેસર સારવાર જે થતી હોય ને આપણે 2-3 દિવસ તો સ્પ્રે ને દવા અને એવા ઘરેલું ઉપચારથી કાઢી નાખ્યા હમ પણ રાહત નથી તો પછી હવે દિવસો કાઢવામાં કંઈ ઓકે ફાયદો ओके ओके जे आविशु हाँ मैडम जी नहीं. डोंट वरी नहीं आपको नहीं आना है मेरे दोस्त के साथ जाना है उसको पहचान वाला है वो यस એટલે ન્યાય જાના હે એટલે ન્યાય ફિઝિયોથેરાપી જ કરશે ને કંઈ એમ કંઈ આમ ઓલું શું કહેવાય ચેકો મારીને અંદરથી 2-3 નસો આમ બહાર કાઢીને ચેક કરશે ને એવું નહીં થાય. ડોન્ટ વરી ઇસ્ત્રી ગોલી આડી ઓળી થઈ ગઈ તમને ઇસ્ત્રી ઇસ્ત્રી કરી દઈને એવું નથી કંઈ. સરખી થઈ જાય એમ બીજું મેડમ પાસે બહુ ઊંડું વિચાર. તમે તમારા ફોનના રિવ્યુ બહુ સરસ આવ્યા છે વાંચ્યા કે નહીં? મારે ના મેં હજી એકેય કમેન્ટ્સ નથી વાંચી. કેટલા ઘણા બધા કીધું બહુ ફોનનું રિઝલ્ટ બહુ સારું છે. હમ મને આજ રૂબરૂમાં ઘણા કીધું એમ પેંડા જોઈએ. ખવડાવો હોય કે મેં કીધું, નહીં, એને પાછું- લીધો હોય ને એની પાસે પેંડા માગવાના મેં કીધું. નહીં એવું નથી પેંડાઈ નથી ને કાંઈ નથી. આ હું મોડલ છે ને આ ઓલું કંપનીમાં વાત કરી દઈશ કે બસ હવે બંધ કરી દો. આ સારું એ અમારું જોવું હા એટલે પછી બધા પાસે હોય તો પછી મારી વિઝનની વેલ્યુ ના રહી ને મેડમ. પણ ના એસા હે. સારું છે રિઝલ્ટ સારું છે. એટલે મેડમ નહીંતર એમ કહેતા હતા કે હવે ઓલો હું કામ ખેંચો છો ફોન ને કેમ હું કામ હવે હાલતો નથી ને આમ થાય ને લઈ લ્યો ને હાલો મારી હારે ન્યા સુધીનું આવી ગયું હતું. અરે એકવાર તો હું એકલી લઈ આવું એવું મને થયું. પાર્સોથી છેલ્લે જ્યારે પડી ગયો ને ત્યારે મેડમજીને એવું થઈ ગયું કે હું એકલી જઈને લઈ આવું એમ. કેમ કે એના રિએક્શનોનો સામનો બધો એને કરવો પડતો હોય જે વસ્તુ ખરાબ થતી હોય. ધ્યાનગતિ જે થાય કામમાં અડચણ થાય એટલે સ્વાભાવિક बराबर चलो अंदर आ जाओ कपड़े लेके. ओ दोस्त आज तो तू पूरा दिन नहीं आया था सामने वो क्या है वो नहीं दिखाना होता बेटा कॉपीराइट आता है मेरे में इसलिए वो ऐसा नहीं करना होता. ओ भाई खाना खत्म करो बाद में क्या हो गया मेरे दोस्त. चलो मैडम जी पार्श्व को एक सरप्राइज देते हैं और एक सरप्राइज देते हैं दिगू भाई को. ऐसा है आज सरप्राइज दोनों बच्चे के लिए. एक सरप्राइज बाकी है लेकिन एक हो गई है. चलो यार पार्श्व भाई आ जाओ वो छोड़ के वो सब छोड़ छाड़ के आ जाओ. को नख है ही नहीं. वहाँ नहीं बैठना होता है वो कांच का होता है. टूट जाता है. पैरवामा केम था है इतना भारी है तो कैसा लगा. अच्छा अच्छा बड़ा हो गया मेरे से. बड़ा तो ये पार्श्व भाई की साइज है ना उतना ही है वो. नहीं होता है ना आपके पैर लंबे लंबे है ना तो इतना तो चाहिए. अच्छा है. थोड़ा सिंपल क्यों है? સિમ્પલ કાંઈ છે નહીં. સિમ્પલ ક્યું હે એવા જ આવે ને. ભાઈ કરતા તો સારા છે. હા એની કરતાં તો ઘણા સારા દેખાય છો ભાઈ. થઈ ગયું. दादा को तो दिखा पहले. थोड़ा આવશે हाउ से તો વાંધો નહીં. આના માટે જાડા પગ કરવા પડશે હો દીકરી. એટલે 5 રોટલી ખાવી પડે તો 5 रोटी नो था. 3 रोटी का था पर 5 रोटी. 5 નો આપણે થાય. પહેલા શરૂ 3 થી કરીએ બરાબર. રોજ 3 રોટલી 4 રોટલી ખાવાની બરાબર છે પછી રાઈસ ખાવાના. चलो अब मेरा छोटा वाला बच्चा का
वो तो उसको मालूम ही नहीं है, सरप्राइज है उसके लिए तो। तो ये तो मुझे भी नहीं मालूम तेरे लिए भी surprise। तुझे भी मालूम સરપ્રાઈઝ છે उसके लिए તો, કેમ કે એને પછી સરપ્રાઈઝ તારા માટે શનિવારે આવશે એવું ન કહેવાય મમ્મી, કેમ કે એ પછી 4 દી લોહી પી જાય, તમારે કહી જ દેવું પડે કે આ છે એમ. એટલે એને આ વખતે કીધું જ નથી કાંઈ. ઓલા કર એ એમનો જ હોય, એ રેડી જ હાલ્યું જાય બધું. વાહ, कोहली लागवा मैडम, वो शॉर्ट करना पड़ता है दिखू भाई. મસ્તનો છે ગમ્યું ને સરપ્રાઈઝ? મસ્તીનો છે એમ બોલ, મસ્તનો ને. From last games. Oh, that can be nasty. Managed to get up. આ બપોર વચ્ચે શું આદરું છે? બપોર વચ્ચે શું આદર્યું છે? ઓલું કાલે નો થંબનેલ મૂક્યો, હા, એક સાંધો ત્યાં ત્યાં તેર તૂટે છે, એટલે આ સાબિત કર્યું છે. સાબિત તો તે કીધું. મેં કાંઈ કર્યું નથી. લે મેડમ જે કાલે રાત્રે આ પંખો તોડી નાખ્યો છે નહીં નહીં નહીં, મેં નહોતો તોડ્યો. તો હું ઊંચો કરવા ગઈ ને તો ખાલી ઉપરનો ભાગ મારા હાથમાં આવ્યો, નીચેનો ભાગ છે એ આમનામ રહી ગયો. બાકી મારો હાથ એમાં તોડવામાં ક્યાંય નહોતો. ये करता है ना मैडम, હમ आराम आराम होता है, इसलिए इसको अभी के अभी ठीक करना होता है. થઈ જશે પણ अरे मैडम नो થાય એવું ક્યાં દુનિયામાં કઈ આપણે રાખીએ જ છીએ. એમ નહીં, પણ એને બિચારાને હમ. એની પરિસ્થિતિ ખરેખર દયાજનક થઈ ગઈ છે હવે. આ જ્યાંથી પહેલા તૂટવામાં આવ્યો હતો ને ત્યાંથી જ ફરી તૂટ્યો છે. ત્યાંથી નથી તૂટ્યો, જોવો તમે આમાં હમ બીજી જગ્યાએથી તૂટ્યો છે. આની પહેલા તમે પછાડીને જ તોડ્યો હોય, એની જાતે પડ્યો તો ન તૂટી જાય. સમજ રહ્યો? બિચારું 2 કટકામાં ડિવાઈડ થઈ ગયું છે હાલ પૂરતું. તો જોઈએ હવે આ કારીગર અમારે શું કરે છે. કારીગર તૈયાર કરીને બતાવે તો જ આ પાડવાની, નહીંતર ના પાડી દેવાની. એવું છે. યસ. आत्मनिर्भर भारत। બરાબર, તો ટ્યુટોરિયલ આપવાનું છે. ટ્યુટોરિયલ એટલે આમાં છે ને લાસ્ટ વ્લોગમાં ખાલી ગાડીનું વ્હીલ, ગાડીની સર્વિસ એ જ બતાવ્યું હતું. બાકી એ સિવાય પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે, પછી વોશિંગ મશીનના બેરિંગનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે. એ બધા પ્રશ્નો હલ કરતા કરતા ખભાનો પ્રશ્ન હજી હલ નથી થયો. એ વિકટ કરવામાં આવ્યો છે. અને એ ટાઇટલ એટલા માટે હતું, પણ પછી વિડીયો થઈ જાત સિરીઝ જેવડો લાંબો. બરાબર. 22-23 મિનિટનો લાસ્ટ વ્લોગ બન્યો ને, તો બધું જો એમાં બતાવત કે એક સાંધુ ત્યાં 13 તૂટે, તો એ કાયદેસરની સિરીઝ જ બને. ઈ 13 શું છે? હજી આ 13 માનું આ એક શરૂ છે. ચાલે ચાલે, એવું જોઈએ, કાંઈ વાંધો નહીં. હું કરીને બતાવીશ હમણાં થોડી ક્ષણોમાં, એવું છે. તમે જોજો. બરાબર છે, સારું, જોઈએ. ચલો બીજું શું? હા, તમે તમારી સિરીઝ જોવો, હું મારી સિરીઝ પૂરી કરું. એવું છે. સિરીઝ ઓકે. જોવાનો અને પૂરું કરવાનું. હા, અહીંયા શું ચાલી રહ્યું છે? આયા બે તો ચાલે છે ભાઈ. અહીંયા તો એક ही काम है ત્યાં पूरे પછી दिन. કેમેરા સામે આવે ને પછી ભીસ પડી જાય. વિધાઉટ કેમેરા सोते जागते उठते बैठते बस एक ही काम, एक ही काम, एक ही काम है ना पापो? કાળા બપોરની જે મહેનત જે હતી ને એ સફળ થઈ ગઈ છે. આપ દેખ सकते हो. अपने पैरों पे खड़ा हुआ ये पंखा जहाँ पसे पराया हो गया था, वहाँ मैंने पसे प्यारा बना दिया. है ना? अपने पैरों पे खड़ा है अभी. मैडम जी देखिए, अभी ऐसा ही नहीं देखना है, अभी ऐसे भी देख सकते हो आप. ये देख सकते हो. बोलो बागेश्वर बाबा की जय. કોન્ટ્રોવર્સી ક્રિએટ થશે. કોન્ટ્રોવર્સી એમાં આપણે જય કીધું છે, બીજું કંઈ નથી કીધું, કોન્ટ્રોવર્સી ના થાય. ચાલો, મસ્ત મજાનો પવન ફેંકે છે, દેખો, देख सकते हो आप. કેમ પણ मैडम जी, देखा ना आपने मेरी मेहनत देखी? ये खून पसीने से कमाया हुआ ये
પંખા હાથને બહુ ઝટકો મારો, હજી દુખે છે. ભાઈ આવે ને ત્યારે એવું થાય થોડુંક, એમાં કઈ એવું કઈ ખોટું નથી. તમે તારે મેડમ આમ તેમ કીધા કરે આપણને. હા, તમે તમારી સિરીઝ જો, સિરીઝ. ચાલો 3:30, ઓહો 3:45 બજ ગए હે. અભી હજી એક સાંધુ ત્યાં 13 તૂટેનું એક કામ હજી બાકી છે, પણ એ સાંજે રાત્રે કરવાનું છે. અત્યારે હવે અડધી કલાકનો પોરો ખાઈ જાય, આરામ કરી લઈએ, આને થોડોક રેસ્ટ મળી જાય, કેમ કે એને આજે રેસ્ટ મળ્યો જ નથી. ને આજે તો મેં સવારે ગઈકાલે રાત્રે દવા લઈ લીધી હતી અને સવારે પણ દવા લઈ લીધી છે. અને 5:30 વાગે અપોઇન્ટમેન્ટ છે ફિઝિયોથેરાપિસ્ટની, એટલે થોડી વાર આરામ કરી લઈએ. બરાબર, મળીએ પછી પાછા તરત જ. ગુડ ઇવનિંગ મેડમજી. મેડમજી એક નાની એવી ઝપકી મારી લીધી એવી કરીને, બહુ જાજી વાર નો જ લાગે. અરે હું રેકોર્ડ કરવાનો હતો, આ ખોટું ભૂલ થઈ ગઈ મારથી. હું બાજુમાં હું વિચારું, મેં કીધું લે ને આમને અમારા બેયના મજાક માટે થઈને મેં કીધું જરા રેકોર્ડિંગ કરી લો. પછી પાછું એમ થયું રહેવા દે ને, આમે મારથી ઊભું થવાતું નથી ને ક્યાં એનું રેકોર્ડિંગ કરવા જાવ એમ. કાંઈ આ જૂઠ બસ. પણ એ હોય સાચું, ઉપરવાળાનું થોડું તું ખોટું પાડી છે. માણસને તમે ખોટો પાડો, ભગવાનને થોડા તમે ખોટા પાડી શકો, પોસિબલ જ નથી. મેડમજી કહેવા માટે એ આવ્યો તો 5:30 થઈ ગયા છે અને હું સામે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ આવું. હવે આમ અત્યારે સુધીમાં આમ થોડુંક રાહત જેવું લાગે છે, પણ પછી પાછું કંઈક થાય એની કરતાં હું જઈ આવું. પછી રાત ઉજાગરા નથી સહન થતા હવે. ધેટ્સ વાય ઓનલી. કેમ કે હજી પુષ્પા 2 નહીં પણ 3 શરૂ છે. पुष्पा 3. चल मिलते हैं. लाना नहीं है ना गांव में से कुछ लाना है? बिल्कुल नहीं. कुछ नहीं. हेलो, दोनों बच्चे टैबलेट देख रहे हैं. हैं? ये वो ट्रीटमेंट करवाने गए थे ना, उसका है. हेलो मैडम जी, क्या कर रहे हो? बर्तन धो रहे हो? क्यों? लड़कियां नहीं आने वाली? वो तो आने वाली है. तो वो तो अपने कुछ ऐसे भी होते हैं जो इससे भी कुछ ऐसा भी कुछ होता है. क्या हुआ आपका? कुछ नहीं, ट्रीटमेंट की है 1 घंटे की. ये 2 पॉइंट लगा दिए हैं और फिर जो स्टीम वगैरह मसाज वगैरह वो सब किया है. वो बोल रहे हैं नस होजी गई है. होजी ने के हिंदी में सूजन हो गई है. सोजी गई છે. सोजी गई है, सूजन हो गई है, वैसा बोला है એનું उसने. કારણ શું હોઈ શકે? કારણ હોઈ શકે ઓશિકામાં ફેરફાર થયો હોઈ શકે, પછી કંઈક વજન ઉપાડાઈ ગયો હોઈ શકે. वो सब कारण होता है उसका. કઈ વાંધો નહીં. કેટલા દિવસનું કીધું છે? કીધું કાંઈ નથી કે કાલે બહુ દુખે તો સવારે, કાલ બપોર પછી તો રજા હોય ને સવારે મારે પેરાલિસિસના પેશન્ટ ઘણા બધા છે. જો ટાઈમ મળી જશે તો હું ફોન કરીશ, અને તમને બહુ જો દુખાવો થતો હોય તો તમે મને કોલ કરજો, નહીંતર પછી કાંઈ જરૂર નથી. અને જરૂર લાગે તો સોમવારે પાછા सेम डे में આવી જજો. તો અહીંયા શું કર્યું? वो पॉइंट है, इधर जब दबाते थे ना तब इधर जहाँ दर्द हो रहा है ना वहाँ पे दर्द होता था, तो उसके अंदर कुछ उसने डाला है कड़क, કંઈક મગનો દાણો કે એવો અડદનો દાણો કે એવું કંઈક નાખેલું છે ને એની ઉપર ટેપ બાંધી દીધેલી છે. એટલે એ ટૂંકમાં એ 2 જગ્યાએ એવી હતી જ્યાં દબાવતા હતા ને જ્યારે ત્યારે અહીંયા પણ દુખતું હતું આમનું જ. એટલે એ એના હશે કંઈક આયુર્વેદિકના કે ફિઝિયોથેરાપિસ્ટના કંઈક પોઈન્ટ જે આવતા હોય એવું કંઈક હશે. આ એ છે. દવા લેવાનું કીધું છે? दवाई नहीं है कुछ भी. वो गर्म पानी करके उसमें नमक डालना है, फिर पोछा बना के इसको यहाँ पे लगाना है और एक बार वो करना है. फिर वो हो जाए उसके बाद आइस का मसाज आहिस्ता हल्के हाथों से करना है. बस 2 चीज़ बताई है और कुछ नहीं. पहले गर्म वाला, वो भी पानी वाला, वो बैग वाला नहीं. पानी में पोछा डालने का, नमक डाल के फिर उसको निचोड़ने का, फिर इसको रखने का, फिर थोड़ी देर बाद वापस पानी में डालना, फिर डालना, फिर उसके बाद आइस वाला करना है.
ऐसा है, ઓકે ठीक है, वैसा बोला है। अभी जो કે અત્યારે જે આમ નોર્મલ જે કહેવાય એવી રાહત એને કરી દીધી, કેમ કે મસાજ ને આમ તેમ, પછી ઓલું સ્ટીમ ને ઓલું મમ્મીનું ઓલું મશીન છે ને શું કહેવાય, એનું ટક 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 થાય એવું બધું કંઈક લગાવીને એવું બધું કર્યું હતું, એટલે એમ રાહત છે। સરસ। ચાલો હવે એટલું ઘણું આજ માટે। એટલે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો। જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।